જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે સેટરડેનો દિવસ છે અને આવી ગયા છે બહાર, કેમ કે આજનું ટેમ્પરેચર ખબર છે 22 ડિગ્રી છે. ફીલ લાઈક 24, મતલબ 24 ડિગ્રી. વેધર એટલું ચેન્જ છે અને બારી બારણા તમારે ખુલ્લા જ કરી દેવા પડે. બહારનું તો અહીંયા મેઇન દરવાજો તો ખુલ્લો ના કરી શકીએ, પણ કહેવાય ને કે ગરમી લાગે છે અંદર, એટલે કાં તો એસી ચાલુ કરો કાં તો બધી બારીઓને બધું ખુલ્લું કરી દો. તો હજી એસી નાખવાનું બાકી છે, એસી નાખીશું એટલે તમને બતાવીશું. તો જોઈ લો વેધર, અને એકદમ ગ્રીનરી, મજા આવે એવું વેધર છે. કોઈ સ્વેટર કોઈ જેકેટની કોઈ જરૂર નથી. નીચે જુઓ તો નીચે ફ્લાવર જુઓ એકદમ સરસ મજાના, ઝીણા ઝીણા વ્હાઈટ બી છે અને યલો વન. આ યલો બધે પથરાઈ જાય છે, જ્યાં બી જોશો ને તમે, અહીંયા ત્યાં બધે યલો યલો યલો. તો આ તો એની જાતે જ ઉગી નીકળે, એક ટાઈપનું ઘાસ જ લાગે છે મને, એની ઉપર આ ફ્લાવર ઉગી નીકળે છે, પણ દેખાય છે બહુ સરસ યલો યલો. તો અહીંથી જઈએ અંદર અને આજે લંચમાં શું છે એ તમને બતાવીએ. તો આવી ગયા પાછા આપણે આપણા કિચનમાં. તો લંચમાં આજે છે ને દાળભાત શાક રોટલી, સુખડી બને છે. તો આજે હું તમે બધાની સાથે સુખડીની રેસીપી શેર કરીશ. તો એક બાજુ દાળ થઈ ગઈ છે, ભાત બી થઈ ગયો છે અને દૂધી ચણાની દાળનું શાક અને રોટલી. તો એક જણને પૂછ્યું હતું કે રોટલી બી તમે કેવી રીતે શેકો છો, તો એ બી આજે છેલ્લે બતાવીશ, પણ સૌથી પહેલાં હું તમને સુખડીની રેસીપી આપીશ આજે. તો ચાલો સુખડી બનાવીએ. અહીંયા છે ને જે વાટકી તમે ગોળ લો ને એ જ વાટકી ઘી અને એ જ વાટકી લોટ છે. આ રોટલીનો લોટ છે અને આ છે ને એ ભાખરીનો લોટ છે. થોડો કકરો હોય, આપણે બધા જે ભાખરી બનાવીએ જ છીએ, જે ગુજરાતી હશે એને તો ખબર જ છે. તો આ ભાખરીનો લોટ અને આ થોડો ઘૂંટડો દૂધ લીધું છે મેં, જે આપણે અંદર વાપરીશું. તો આમ એક જ વાટકી જેવું છે, પણ આ થોડો ઉપર, એટલે ચાલો ને સવા વાટકી ગણો. એટલે સવા વાટકી લોટ છે, એક વાટકી ગોળ છે અને એ જ વાટકી ઘી છે. ઘી જરા હાથ ખુલ્લો રાખીને વાપરવાનું, એટલે સુખડી સરસ બને. સુખડી છે ને બે રીતે બને. સુખડી ઘઉં શેકીને બધા બને, લોટ શેકીને બનાવતા હોય છે ઘણા લોકોને, પછી ગોળ એડ કરતા હોય છે. ઘીમાં શેકી કાઢવાનું અને પછી ગોળ નાખતા હોય છે. પણ અહીંયા આજે કેવી રીતે બનાવવાના, ડાયરેક્ટ આપણે ઘી નાખીને ગોળનો પાયો કરીને સીધો લોટ નાખી જ દેવાનો છે. અને એ રીતે બી બનાવીશું ને તો બી તમને લોટ કાચો નહીં લાગે કે કંઈ નહીં. અને મારી સુખડી લગભગ બધાને બહુ ગમતી હોય છે, જેને બી ખાધી હશે ને તો બહુ મસ્ત છે એમ, એવું સાંભળવા બી મળ્યું છે. તો તમારી સાથે આજે રેસીપી છે. અને આપણે રોટલીનો લોટ બોટ છે ને આમ ઘસી કાઢીશું, વેસ્ટ ના થાય. ચાલુ થઈ ગયો છે. એમાં આપણે સૌથી પહેલાં ગોળ નાખીશું. ગોળ આપણે થોડું ગરમ થાય એટલે નાખીએ. ગોળ છે ને આપણે બહુ ઓગળવા, કહેવાય ને કે કડક પાયો કરવાનો એવું નહીં. જેવો આમ ઓગળશે ને જરા ફ્લફી થશે ને એટલે આપણે અંદર લોટ નાખી દેવાનો છે. હું બતાવતી જઉં છું તમને. પણ સેજ બી જો કડક થઈ ગયો કે ગેસ ચાલુ રહી ગયો તમારો, તો સુખડી એકદમ કડક થઈ જશે, ચવાઈ નહીં શકો એવી, જે લાઈક ચીકી બનાવી દીધી હોય ને એવું થઈ જશે. તો જ્યારે ખાવો ફેંકી તો દેવાય નહીં. તો જ્યારે ખાવી હશે ને તમારે માઇક્રોમાં મૂકીને ખાવી પડશે. તો એવું નહીં કરીએ આપણે. મસ્ત સરસ મજાની સુખડી બનાવવાનું ચાલુ કરીએ. તો ઘી ગરમ થાય એટલે આપણે ગોળ નાખી દઈએ, હલાવતા જઈશું. દેશી ગોળ આવે, આ ગોળ આવે, આ વ્હાઈટવાળો પેલો ગોળ છે, રવો આવે ને એ ગોળ ડિફરન્ટ હોય. દેશી ને આ તો ખાલી કલરનો ફરક પડે, બીજું કોઈ જાજુ ફરક ના પડે. અહીંયા ગેસ છે ને આપણે સગડી ધીમી જ કરી દેવાની, ધીમી કરવાની. અહીંયા ઓગળવા મળે છે જુઓ, પણ હજુ છે ને ઓગળી અને ઉપર એકદમ ફ્લફી થાય ને ત્યારે નાખવાનું. બિલકુલ ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે કરવાનું. પાયો આગળ જતો ના રહે એ ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર આપણે આટલું ઘી ને ગોળ ને બધું વેસ્ટ જાય. સારી ના બને એટલે આપણો જીવ બળે. અને બને તો જાડું તળિયાવાળું લેવાનું. મારી જોડે એટલું બધું ઓપ્શન નથી એટલે આ સ્ટીલનું છે, અને બહુ એટલું પતલું એ નથી ને એવું છે. તો કહેવાનો મતલબ જાડા તળિયાવાળું યુઝ કરવાનું, તો ચોંટવાની શક્યતા ઓછી રહે. કન્ટિન્યુ હલાવતા રહેવાનું, જોડે જ ઊભા રહેવાનું જ્યારે સુખડી બનતી હોય ત્યારે. ગોળ ઓગળવા મળ્યો છે જુઓ, જે ઝીણું ઝીણું સમારીને જ લેવાનું, એટલે આપણે છે ને ઓગળતા બહુ વાર ના લાગે. પછી એક નાની કોકડીને એક મોટી કોકડીને એવું હોય ને
તો પેલી નાની ગોળ હોય એ ઓગળી જાય ને મોટું હોય જરા કાઠો રહી જાય ને એના પછી બેલેન્સ કરતાં પાયો આગો પાછો થઈ જાય. એટલે ઝીણું બને એટલું ચપ્પાથી ધીમે ધીમે આ મેં જેમ સુધાર્યું તો એમ તમારે સુધારી જ લેવાનું. ઘી તમને વધારે લાગતું હશે પણ જો સુખડીમાં ઘી વધારે હોય ને તો જ મજા પડે. જ્યારે આપણે થાળીમાં થાળીએ ને ત્યારે આમ ઉપર ઘી તળવું જોઈએ. ગોળ ઓગળી અને ઉપર કેવું ફ્લફી ફ્લફી થઈ ગયું છે જો. આ રીતે ફ્લફી થઈ જાય ને એટલે આપણે ફટાફટ એ લોટને નાખી દેવાનો. આનાથી આગળ નહીં જવા દેવાનું પછી, નહીં તો પછી થોડી તૂટે ના એવી થઈ જાય. આપણે એકદમ બંધ જ કરી દઈએ, એક ઉપર જ છે તો હલાવતા જઈએ અને લોટ નાખતા જઈએ. આપણે આ માપ એકદમ પરફેક્ટ છે, આંખો બંધ કરીને નાખી જ દેવાનું. જો તમને માપની ખબર ના હોય ને તો ધીમે ધીમે લોટ નાખવાનું. આ લોટ આ માપ છે ને પરફેક્ટ આવી જશે. જો બહુ વધારે નહીં બહુ ઓછું નહીં એવું હશે. જરા સાણસીની મદદ લઈએ આપણે. જો એમાં છે ને આપણે આ ઘૂંટણું દૂધ લીધું હતું ને એ આ સ્ટેજ ઉપર આપણે નાખી દેવાનું. ઓલમોસ્ટ સરસ જ થશે આપણી. બહુ વધુ નહીં નાખીએ, આટલું નાખીએ, વધારે નથી જરૂર મને લાગતી. ઓલરેડી મસ્ત પોચી જ થાય અને થઈ છે જ. પણ દૂધ નાખશો ને એટલે તમારી સુખડી એકદમ મસ્ત પોચી રૂ જેવી થશે. આ ટ્રીક છે. જો ઘી ક્યાં ગયું બધું? મસ્ત મજાનું લોટ આવી ગયો છે, પરફેક્ટ માપ છે. આ સ્ટેજ ઉપર તમારે ઇલાચીનો પાવડર નાખવો તો એ નાખી શકો. તમારે ઝીણી સમારેલી બદામ હોય એ નાખવી હોય તો બી નાખી શકો. પણ હું નથી નાખવાની આજે સિમ્પલ જ રાખવાની છે સુખડી. આને છે ને આપણે અહીંયા થાળી દઈએ. હવે ત્યાં મેં લાઈટ ઘીવાળો હાથ કરીને મેં આમાં થાળીમાં ચોંટી ના જાય આપણે એટલે જરા થાળીમાં ઘી ચોંટાડીને પેલું પાતળું થોડું રાખ્યું છે આમ ચોપડીને, એમ કહેવાનો મતલબ. સરખી કરી દેવાની. મસ્ત મજાની સ્મેલ આવે છે. ગરમા ગરમ ખાવાની બહુ મજા પડે. વાડકીથી આપણે બરાબર પાથરી દઈએ. જો ઉપર ઘી તમને હમણાં જ્યારે સરસ આમ વાડકીથી ફિટ થશે ને બધી સુખડી સરખી એટલે સરસ મજાનો ઘી ઉપર દેખાશે તમને. એકદમ પરફેક્ટ માપ આવશે. જો નાની વાટકી લોટ લો, નાની વાટકી ઘી લો તો એ જ વાટકીથી પછી તમારે લોટને એ જ વાટકીથી ગોળને એ રીતે તમારે લેવાનું. મેં મોટી લીધી છે. તમારે થોડી બનાવી હોય તો નાની વાટકી આવી કોઈ યુઝ કરવાની. સરસ મજાની સુખડી રેડી થઈ ગઈ છે. જ્યારે મવડીની થાળી લીધી હોય ને, જ્યારે આપણે મોજી જે મવડી ગયું હશે એને ખબર હશે, સુખડીની થાળી લેતા આપણે બિલકુલ આવી હોય અને એવી સ્મેલ આવે છે સરસ મજાની. પ્રસાદી હોય એની તો વસ્તુ જ અલગ છે. એટલે આની બી બહુ સરસ બની છે. એના આ સ્ટેજ ઉપર આપણે થોડું કટકા જે આપણે જેવડા નાના મોટા જોતા હોય એ રીતે આપણે કરી દેવાના. અને ગરમા ગરમ સુખડી ખાવાની એટલી મજા આવે. પણ ઘરમાં જ્યારે સ્વીટ બને એટલે પહેલાં ભગવાનજીને ધરાવવાનું અને પછી ખાવાનું. એટલે પછી આપણે ખાઈએ પહેલાં ભગવાનજીને ધરાવી દઈએ અને પછી ખાઈશું. તો સરસ મજાની સુખડી અહીંયા રેડી છે. તો આપણે ગુજરાતમાં સુખડી બનતી હોય પણ કાઠિયાવાડી મારા એક ફ્રેન્ડ છે ને એ શેકીને બનાવે છે. તો કાઠિયાવાડ બાજુ શેકીને થાય છે અને આપણે મહેસાણા બાજુ સીધી ગોળનો પાયો કરીને અને સીધો લોટ આપણે ડાયરેક્ટ શેક્યા વગર નાખી દઈએ છીએ. જુઓ તો સરસ મજાની સુખડી અહીંયા તૈયાર છે. પહેલાં ભગવાનજીને ધરાવી દઈએ અને પછી ટેસ્ટ કરીને કહું કેવી બની છે. ભગવાનજીને પ્રસાદી ધરાવી દીધી છે. અને હું બીજું એવું કહેવાનું હતું કે થોડી સુખડી હોય તો નાની ડીશ લેવાની ઠાળવા માટે. નહીં તો પછી કેવું થાય, એક બાજુ આમાં અડધી કરીને મોટી થાળી લઈને આમાં આપણે ઠાળીએ ને તો સુખડી ઠળી તો જાય પણ આ ઘી હોય ને એક બાજુ થઈ જાય એટલે આપણે આ જે સુખડી હોય ને કોરી કોરી થઈ જાય. પછી જો જેમ ખાલી મેં હજી ભગવાનજી માટે ત્યાં મૂકી એમાં નીચે ઘી દેખાય છે તમને. તો આ બધું ઘી હોય ને તમારે અહીંયા આવી જાય. એટલે નાનું થોડી હોય તો નાનું વાસણ લેવાનું. અત્યારે આપણે ગરમ ગરમ હું તમને ડીશ કાઢીને અને બતાવું કેટલી પોચી બની છે. એ બી હજી ગરમ છે. જો એકદમ પોચી બની છે. તો આવી સુખડી હોય ને તો ખાવાની મજા આવે. તો વિડીયો બહુ લાંબો નહીં કરીએ અને હજુ કન્ટિન્યુ રહેજો. એક જણનો અંદર કોમેન્ટ હતી કે તમે રોટલી કેવી રીતે શેકો છો, તો
તો હું નેક્સ્ટ જ્યારે રોટલી કરું ત્યારે હું આજે બતાવવાની છું કે હું રોટલી કેવી રીતે શેકું છું, કેવી રીતે ફૂલાવું છું. તો આજે સુખડીની રેસીપી તમે કેવી રીતે બનાવો છો? લોટ શેકીને બનાવો છો, ડાયરેક્ટ તમે ગોળ અને ઘીના પાયામાં સીધો લોટ નાખીને બનાવો છો? તો કમેન્ટ કરજો, મને બી ખબર પડે. અને આગળ આપણે મળીએ રોટલી બનાવીએ ત્યારે. રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે અને કોઈએ પૂછ્યું હતું કે કેવી રીતે રોટલી શેકો છો? તો આ જારી છે, આ જારીને છે ને ઇન્ડિયાથી લઈને આવેલા અમે આને. તો અહીંયા બી મળે છે જો ના લઈને આવ્યા હોય તો એની પર એ બીજો ગેસ છે ને, બીજી સગડી અહીંયા ચાલુ કરી દેવાની અને એક સગડી ઉપર તવી અને બંને ફાસ્ટ સગડી, જે આ નાની છે આ મોટી છે, તો હું બંને ફાસ્ટ જ રાખું એટલે સરસ ઇન્ડિયા જેવી રોટલી થઈ જાય, ફૂલી જાય. જો એટલે રોટલી આ રીતે અમે લોકો ફૂલવતા હોઈએ છીએ. રોટલો બી હું એવું કરું છું, એક બાજુ ચડી જાય ને એટલે સગડી ઉપર જ શેકી દેતી હોઉં છું. તો જેની આ સગડી ઇલેક્ટ્રિક સગડી છે એમાં આ રીતે યુઝ કરતા હોઈએ છીએ અને ઘણા જે પોતપોતાના હાઉસ હોય તો એમાં પછી પોતાની મરજીથી ગેસ સિસ્ટમ બી અહીંયા ગેસવાળું બી સગડી હોય છે, તો એમાં બી કરતા હોય છે. તો એ તો આપણે રેગ્યુલર ઇન્ડિયામાં જેમ આપણે કરતા હોઈએ છીએ રોટલી એવી જ રીતે. તો જો ઇલેક્ટ્રિક સગડી હોય તો આ રીતે પાપડ બી એ રીતે શીખીએ, રોટલી બી એ શીખી દઈએ, રોટલા બી. તો આ રીતે અમે લોકો યુઝ કરતા હોઈએ છીએ. તો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો થોડું બી ગમે હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય. તો અહીં છે ને દૂધી ચણાનું શાક, ભાત, ગુજરાતી આપણી દાળ, આપણી ફુલકા રોટી અને અહીંયા આપણી સુખડી. આપણી સુખડી તો અડધી ખવાઈ બી ગઈ ગરમા ગરમ.